અરવલ્લી જિલ્લાની મોડાસા શહેરની નામચીન ગાંચી આરોગ્ય મંડળના સંચાલકોની જો હુકમીથી કંટાળી નર્સિંગ સ્ટાફના ધરણા. સંસ્થાનું નામ ડૂબાડતા અંગ્રેજશાહી સંચાલક કોણ? આ સંસ્થામાં વર્ષોમાં ક્યારેય ન બની હોય તેવી ઘટનાને અંજામ આપનાર કોણ? સંસ્થાને તારવાની જગ્યાએ ડૂબાડવાની પ્રવૃત્તિ કરનાર સંચાલક કોણ? જેવા પ્રશ્નો સમાજમાં બન્યો ચર્ચાનો વિષય. જાગો જાગો જાગો, ગાંચી સમાજ જાગોના એક જાગૃત નાગરિકના નારાને સાર્થક કરનાર સરમુખતારશાહી ચલાવનાર સંચાલકો કોણ? આજે જ્યારે એક તરફ પવિત્ર રમજાન માસ મુસ્લિમ બિરાદરોમાં ચાલતો હોય ત્યારે સંસ્થામાં કામ કરતા જે પહેલાં ઈદ માટે એડવાન્સમાં પગાર મળતો હતો, પરંતુ અંગ્રેજશાહીના કારણે પગાર ન મળતા ઈદની ખરીદી કેવી રીતે કરવી તેમજ 8 કલાકની જગ્યાએ 12 કલાકની કામગીરી કરવી પડે જેવો હુકમ કરવામાં આવતા દરેક કર્મચારીને એક જ લાકડીએ હાંકવાનું કામ કરવાનો પ્રયત્ન કરતા તેમજ જેમને આ નવા બનાવેલા સંસ્થાના નિયમ પ્રમાણે કામ ન કરવું હોય તો 1લી તારીખથી છૂટા થઈ જાવ તેવું જણાવતા છેલ્લા 20 વર્ષથી કામ કરતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો, જેથી કંટાળીને આરોગ્ય મંડળના દરવાજા પાસે મહિલા નર્સિંગ સ્ટાફને લઈ ધરણા પર બેઠા હતા. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં સમાધાન કરી ગાંચી આરોગ્ય મંડળના સમજુ અને શાણા એવા સંચાલકો દ્વારા સ્ટાફની તમામ માંગો રાજી ખુશીથી સ્વીકારી લેવામાં આવી હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. ત્યારે સંસ્થાનું નામ ખરાબ કરતા સંચાલકો કોણ? જે નામચીન સંસ્થાને બદનામ કરવા અવનવા તુક્કા કરનાર તુક્કલબાજ કોણ? જેવી ચર્ચાઓ સમાજમાં જોવા મળી રહી છે. તો શું આવા તુક્કલબાજ સંચાલકોને દૂર કરવામાં આવશે ખરા? જોતા રહો અજય ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી. જાગો જાગો જાગો, મોડાસાના મુસ્લિમ ગાંચી સમાજના લોકો જાગો જાગો જાગો. આજે 27મો રોજો છે. આજે 27 ગણથી આ માણસ બિચારા હેરાન પરેશાન છે. એમને આજે 6 કલાકની ડ્યુટીની જગ્યા પર 10 કલાક ડ્યુટી કરી નાખી છે. આજે માણસ બિચારો આજે લેડીઝ છે, લેડીઝના અંદર ઘરના અંદર રમજાન મહિનાના અંદર ઘેર બી જરૂરી હોય. આજે રમજાન મહિના અંદર એટલી તકલીફ છે લેડીઝને બિચારાને, એમનો કોઈ પગાર નથી હાલતા, બોનસ નથી હાલતા. આજે એમની તાનાશાહી ચલાવી રહ્યા છે ટ્રસ્ટીઓ પ્રમુખ. આ લોકોને એમના વારી ચલાવી છે એટલે આગળ એનો ન્યાય નહીં મળે તો આ લોકો ગમે તે કરવાના છે. જાગો જાગો જાગો, મોડાસાના મુસ્લિમ ગાંચી સમાજના લોકો.